ભલે ગમે તેટલો મહાન બની જાય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતી. કોયલને ગળું સારું આપ્યું તો રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોરને તો ઈચ્છા લઈ લીધી, ઈચ્છા આપી મનુષ્યને તો સંતોષ લઈ લીધો, આપ્યો સંતોષ સંતને તો સંસાર લઈ લીધો. ન કર અભિમાન પોતે પોતાના ઉપર હે માણસ. ભગવાને તારા અને મારા જેવા કેટલાકને માટીના બનાવ્યા માટીમાં ભેળવી દીધા. રેસમાં જીતવાવાળો ઘોડો નથી જાણતો કે સફળતા શું છે. તે દોડે છે તો ફક્ત તેના માલિકથી મળેલી તકલીફથી. જો તમે પોતાને તકલીફમાં જુઓ તો સમજી જાજો કે આપણો માલિક એટલે કે ઈશ્વર આવું જ ઈચ્છે છે, તો જીત આપણી જ હોય. ઘણી સોનેરી વાતો છે, તેનાથી જરૂર માફી માંગો. જેને તમે પ્રેમ કરતા હોય તેને ક્યારેય ન છોડો. જે તમને પ્રેમ કરતા હોય તેનાથી કંઈ પણ ન છુપાવો. જેના ઉપર તમે વિશ્વાસ કરતા હોય કોઈને આપણું બધું જ બતાવી દો, પણ આપણી દુખતી રગની જાણ ન દો, નહીંતર રગ એ રગ દુખશે. સમય હોય જ છે બદલવા માટે, રોકાય છે તો ફક્ત થોડીક યાદો. સાંજ દુઃખની હોય કે જીવનની આખરી, એ તો આથમવાની જ છે. જિંદગીમાં બધું જ કોઈ કારણથી હોય છે. ખોટું થાય છે જેથી આપણે સાચાની કિંમત જાણી શકીએ. કોઈ માણસને જાણવાની ઈચ્છા હોય તો કોઈ બાબત ઉપર સલાહ માંગવી. તેની આપેલી સલાહ બતાવી દેશે કે મનુષ્યનું ચરિત્ર કેવું છે. માણસની બધી મુશ્કેલીનું કારણ બે બાબતથી હોય છે: ભાગ્યથી વધારેની ઈચ્છા હોય અને સમયથી પહેલાની ઈચ્છા હોય. કંઈ ફરક નહીં પડે આપણે અમીર છીએ કે ગરીબ. જો દિલમાં કોઈ આપવાનો ભાવ હોય તો આપણું એક સ્મિત ઘણા લોકોના જીવનનું કારણ બની જાય છે. ક્રોધ એક એવી વસ્તુ છે જેમાં ફસાવ પણ તમે જ છો અને મૂંઝાવ પણ તમે જ છો. પસ્તાવો પણ તમને જ થાય છે અને અલગ પણ તમે જ થાવ છો. ક્રોધનું આખું કુટુંબ હોય છે. ક્રોધની બહેન છે જીદ, ક્રોધની પત્ની છે હિંસા, ક્રોધના મોટા ભાઈનું નામ છે અહંકાર, માં છે આશા, પિતાનું નામ છે ભય. નિંદા અને તારામારી ક્રોધની દીકરી છે. એક મોઢા પાસે રહે છે તો બીજી કાન પાસે. ઈર્ષા આ કુટુંબની ચૂંટાયેલી વહુ છે. તિરસ્કાર તેની પૌત્રી છે. ક્રોધના આખા કુટુંબથી હંમેશા બચીને રહેવું. ક્યારેક ક્યારેક એવું દિલ કરે છે કે ધીરે ધીરે પાસે આવીને ખંભા ઉપર હાથ રાખીને શાંતિથી સાથે બેસે. ન કોઈ પ્રશ્ન, ન કોઈ જવાબ, બસ સાથે હોવાનો અનુભવ કરાવે. મા બાપથી ઉત્તમ આ કોણ કરી શકે? એક નાની છોકરી તેના પિતાની સાથે જતી હતી. તે એક પુલ ઉપરથી પસાર થતા હતા. નીચે નદીનું તાણ વધારે હતું. પિતાએ કહ્યું કે ડરીશ નહીં બેટી, મારો હાથ પકડી લે. છોકરીએ કહ્યું કે ના પિતાજી, તમે મારો હાથ પકડી લો. પિતાએ હસતા હસતા કહ્યું કે હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે, શું ફરક પડે છે? છોકરીએ કહ્યું કે પિતાજી, જો હું તમારો હાથ પકડું અને કંઈ થઈ જાય તો હું તમારો હાથ છોડી દઉં, અને જો તમે મારો હાથ પકડ્યો હોય તો હું જાણું છું કે કંઈ પણ થઈ જાય પણ તમે મારો હાથ નહીં છોડો. સાચું જ છે, બાળકો સાથ છોડી દે છે પણ મા બાપ નથી છોડતા. બાળપણમાં મંદિરમાં ભીડના કારણે દર્શન થતા નથી ત્યારે પિતાજી ખંભા ઉપર બેસાડીને દર્શન કરાવતા. ત્યારે એવી નહોતી ખબર કે જે ખંભા ઉપર ઉપાડ્યા છે તે જ ભગવાન છે. સ્થિતિ પદ અને પૈસાથી નક્કી થતી નથી કે તમે કેટલા શ્રેષ્ઠ છો, પરંતુ તમારા આચાર વિચાર અને વ્યવહારથી તે નક્કી કરે છે કે તમે કેટલા શ્રેષ્ઠ છો. સ્વતંત્ર રહીએ વિચારોથી, પણ બંધાયેલા રહીએ સંસ્કારથી. નિસ્વાર્થ કામ કરતા રહો, જે કંઈ થશે તે સારું જ થશે. થોડા સમય પછી થશે પણ વ્યાજબી થશે. બધાનું ધ્યાન રાખજો પણ પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક બીજા માટે. ફરીથી મળીશું મિત્રો આવતો વિડીયોમાં.